સ્વામિનારાયણ બેનો આલુ પરોઠા રેસીપી। ચાલો બેનો, સાંજના 7:30 વાગી ગયા છે। જય સ્વામિનારાયણ। આરતી પણ કરી નાખી છે અને હવે બનાવવાના છે આલુ પરોઠા। આલુ પરોઠામાં ટમાટરનું કટિંગ, કેપ્સિકમનું કટિંગ ને આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી નાખી છે। બટાટા બફાઈ ગયા છે, હવે છાલ ઉતારી નાખવાની છે। છાલ ઉતારી નાખી છે બટાટાની। હવે તેલ મૂકી દીધું છે બાઉલમાં। મસાલો વઘારવાનો છે। અડધી ચમચી રાઈ નાખી દેવાની, હળદર નાખી દેવાની, આદુ મરચાંની પેસ્ટ નાખી દેવાની છે, કટિંગ કરેલા ટમાટર નાખી દેવાના છે અને કેપ્સિકમ હલાવી નાખવાનું। જરૂર મુજબ મીઠું નાખવાનું છે, ધાણા પાવડર, થોડોક ગરમ મસાલો, કેમ કે કાંદા લસણની પેસ્ટ હું નાખતી નથી એટલે થોડોક ગરમ મસાલો સ્વાદ માટે નાખું છું। મસાલો 5 મિનિટ ચડવા દેવાનો છે। ચડી ગયા પછી બટાટા બાફેલા નાખી દેવાના છે મસાલામાં છે। હવે ગાઈડ્સ કટિંગ કરેલું કોથમીર નાખી દેવાની છે અને આ મસાલો તૈયાર કરી નાખ્યો છે। ઘઉંનો બારીક લોટ લીધેલો છે, આમાં તેલ અને મીઠું નાખી દીધું છે। પરોઠાનો લોટ બાંધવાનો છે। આ લોટ બંધાઈ ગયો છે, મસાલો પણ તૈયાર થઈ ગયો છે। હવે બનાવવાના છે। સર્જનાય દુર્ગમ કાચ જગત કે જેતે, સુગમ મનોવ્રત તમારે તે, રામ दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे, सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को। હાલો દોસ્તો, હજી થોડોક ટાઈમ હતો પરોઠા બનાવવાનો એટલે મોરારી બાપુની કથા ચાલુ કરી હતી। હવે બનાવવાના છે આલુ પરોઠા। થોડીક ભક્તિ પણ કરવી જ જોઈએ। ચાલો બેનો, હવે સ્ટાર્ટ કરી દીધું છે આલુ પરોઠા બનાવવાનું। હવે આ રોટલી જેવું વણી નાખવાનું છે, ત્યાર પછી શેકવાની છે મસાલો નાખી। આવી રીતે વણી નાખવાની। લોઢી ઉપર શેકવા નાખી દીધી છે રોટલીને। શેકાઈ જાય થોડીક આછા પાતળી, ત્યાર પછી મસાલો નાખવાનો છે। રોટલી શેકાણી છે થોડીક, એની ઉપર મસાલો નાખી દેવાનો છે। થોડુંક તેલ નાખવાનું છે। હવે ફેરવી નાખવાનું પરોઠાને। શેકાઈ જાય પછી નીચે ઉતારી લેવાનું છે। હવે આલુ પરોઠા તૈયાર થઈ ગયા છે સોસ સાથે। ચાલો ખાવા। અમારી ચેનલ ગમતી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરજો।